ગારિયાધાર રૂપાવટી રોડ પર રહેતા કનુભાઈ કાળુભાઈ ધોળકિયાની દીકરી રીસામણે આવી હતી। તેમના જમાઈ પક્ષના લોકો આવ્યા અને આ દરમિયાન બોલાચાલી થતા તણાવ વધ્યો હતો અને પથ્થરમારો થયો હતો। સમગ્ર ઘટના ગારિયાધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને આ મામલે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। બોલો। કનુભાઈ કાળુભાઈ ધોળકિયા ગામ ગારિયાધાર રહું છું રૂપાવટી રોડે સરકારી વાડીમાં। મારી છોકરી રીસામણે બેઠેલી હતી સાહેબ, તો મારી છોકરી માટે હોમલો કરે છે એ મારા ખેલે। તો આજ એ છોકરો જબરજસ્તીથી લૂંટવા આવ્યા હતા 6-7 જણા, એમાં 4 જણાએ મારી માથે મારામારીનો માર મને માર્યો છે। એટલે બતાવો, તમને ક્યાં માર્યું બતાવો। આયા માર્યું છે, જુઓ આમાં। અને એ લોકો બહુ માથાભારી છે, મારી છોકરીને મારીને કૂવામાં નાખવાનું કહે છે, મારી છોકરીને તેલ રેડવાનું કહે છે। ઓલું કરી મારી છોકરીને મારા ઘરે આવવાની ના પડે છે। કોઈ રીતે મારી છોકરીને સુખ નથી મળતું, મારી છોકરીમાં તો દુઃખ ને દુઃખ છે સાહેબ। એ લોકોના નામ બોલો અને ક્યાં ગામથી આવ્યા હતા? ગામ ટોડા ભાવનગર રોડ માંથી પાલીતાણાથી ભાવનગર રોડ માંથી ટોડાનું પાટિયું। નામ શું છે? ધીરુભાઈ, સંજયભાઈ, ગોપાલભાઈ, હંસાબેન, 4 જે 100 છોકરા છે એના। ગોપાલભાઈએ ઘા કર્યા મને, સંજયભાઈએ ઘા કર્યા, ધીરુભાઈએ ઘા કર્યા, હંસાબેને ઘા કર્યા, મારી બાયુ માથે છોકરો માથે બધોની માથે। સમાધાન કરવા બોલાવ્યા હતા એટલે મેં મારા હારાને કીધું હતું કે ભાઈ આપણે કોઈને બાંધવાનું નથી, કોઈને બોલવાનું નથી, કોઈ વસ્તુ કાંઈ કરવાનું નથી। તમારે તમારું છોકરું જોતું હોય તો છોકરું આપી દેવાનું છે, મને છૂટાછેડા તમે કરી આપો। તમારો છોકરો મને મારે છે, તમારો છોકરો મને હેરાન કરે છે, તમારા છોકરાના ઘરમાં મારે નથી રહેવું, એવું મેં કીધેલું હતું મારા હારાને। મારા હારા કે આ હું તમને છૂટા કરી દઉં, તમારા છૂટાછેડા કરી દઉં એમ કરીને મારા હારા આવેલા હતા તો એમને છૂટાછેડા ન કર્યા ને એમને જબરદસ્તી એમ કીધું કે છૂટાછેડા નથી કરવાનું, છોકરો અમારે લઈ જાવ છે। જબરદસ્તી છોકરો હાથવા આવ્યા, લૂંટવા આવ્યા અમારી પાસે। પછી મારા બાપા ને મારા ભાઈ બધા બોલ્યા કે છોકરો એમ ન લઈ જાવ દીકરી પાસેથી, તમે છૂટાછેડા કરો પછી છોકરો લઈ જાવ। છૂટાછેડા કરવાનું કીધું, એમને છૂટાછેડા ન કરે, જબરદસ્તી છોકરો લઈ જવાના હતા ને પછી મારામારી થઈ। મારા બાપાને પડખામાં પાણો મારી દીધો, મારા ઘરવાળાએ પાણો મારી દીધો। પછી મારા બાપાને દવાખાને લાવ્યા છે ત્યારે। ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ 7 ગુજરાતીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો।